હાલો હાલો પણ ઉમરો ઓળંગતા આંગણથી અનમાડી કુળદેવી કરું તને મોર તારું રટણ કરું રાજગોર આરે રે તને પાયે નમી પરમેશ્વરી પણ રામા કહું કે રામદે અન તને વીરા કહું કે લાલ જે નરને રામા પીર ભેટિયા તો નર રે થઈ ગયા ધજા દેખી ધણી હાંભરે અનયના દેવલ દેખીને દુઃખ જાય યા તો દર્શન કરતા રામા પીરના યા તો પનના પાપ વર્ણના માથ સંઘાના રસાના છંદ સામપી વર્ણના માર્થ સંઘાના રસાના છંદ સામપી યા તો મંગલા નાચ કરતા રો અરે રે યા તો વંદે વાણી અનદિન એક મુનિ
સર્વંગનો જ્યાં ધૂણો રે ધગતો હતો યાદ તુજે વાત દિગંબરનો પાવ જ્યાં પડતો હતો સિદ્ધ ને જોગી મલાય ડગ યોગ અભ્યાસમાં ફેરાય બરગઢ જોઈ લો બરબે અમર દેવી દાસમાં દિન એક મુનિ સર્વંગનો જ્યાં ધૂણો રે ધગતો હતો અને દત્ત જેવા દિગંબરનો ભાવ જ્યાં પડતો હતો ઈ સિદ્ધને જોગી મિલા અડગ યોગ અભ્યાસમાં પીરાય પરગટ જોઈ લો પરદે અમર દેવીદાસ વર્ણાના માત સંઘાના રસાના છંદ સામપી મંગલા નાચ કરતા વંદે વાણી અને કેમ કરું હું પ્રાર્થના જાણું ને સુર કે તાલ કેમ કરું હું પ્રાર્થના જાણું વધારો દક્ષા કેમ કરું હું પ્રાર્થના જાણું નહીં સુર કે તાલ હવે બધુંય તારા હાથમાં મારી ભાળ લેજે વર્ષોથી નકલમ દેવંગી અમર આશ્રમમાં રામદેવજી બાપાની બીજ ઉજવાય છે નેજા નિશાન કરતા હોય ભાદરવી નોમ હોય મહાસુદ બીજ હોય અષાઢી બીજ ભાદરવી હોય મહાસુદ બીજના આપણે રામદેવજી બાપાના ધામધૂમથી નેજા હોય ભવ્ય સંતવાણીનું આયોજન હોય મહાપ્રસાદ હોય અને એ આયોજનમાં અનેક સેવા સમિતિના મિત્રો હોય આપણા મંડળના મિત્રો બધાય સ્નેહ અને ઉત્સાહપૂર્વક એમ કહેવાય કે સેવા કરતા સૌ પ્રથમ રામદેવપીર મંદિરનું સેવા સમિતિ જે મંડળ છે ને એને એક વાર મારું બાપો તાળીના નાદથી વધારે કારણ કે તન મન અને ધનની સેવા છે બીજી કે વર્ષમાં જ્યારે 3 મોટા પ્રોગ્રામ કહેવાય અહાડી બીજ ભાદરવી હોય મહાસુદ બીજ ત્યારે આ કને 3 મોટા તહેવારમાં ભવ્યથી ભવ્ય સંતવાણીનું આયોજન હોય પણ 12 મહિનામાં 12 મહિનાની બીજ હોય 12 મહિનામાં જે કઈ તહેવારો આવતા હોય ત્યારે અમારા કાયમીના સંતવાણી આરાધન હોય અમારા ભગવાન મામા હોય અમારા જગદીશ મામા હોય કાયમિક માટે જે સંતવાણીનો દોર અવિરત દોર વકાલે છે ને એમને પણ એકવાર તાળીઓના નાખતી ઉઠાવી ખરેખર ભજન કરે છે જોકે મારી ઉપર તો સતગુરુ મહારાજની કૃપા છે કે જ્યારે મોટો પ્રોગ્રામ થાય ત્યારે સંતવાણીમાં સંચાલન કરવા પણ હું એમની પાસે બેહી ગઈ વધારે કઈ વાત ન કરતા આપણે સંતવાણી ભજન બાજુ જ આવું છે મેં તમને કીધું એમ કે કેમ કરું હું પ્રાર્થના જાણું નહીં સુર કે તાલ મને બહુ કઈ સુર તાલની ખબર પડતી નથી કેમ કરું હું પ્રાર્થના જાણું નહીં સુર કે તાલ હવે બધુંય તારા હાથમાં મારી ભાળ લેજે ભગવાન હે પ્રભુ હવે બધુંય તારા હાથમાં હોપીને બેઠો છું મારી તું ભાળ લેજે સંભાળ લે એવી સંભાળ લે અને એમ કહેવાય કે અમે એક વખત માં ભગવતી અમારા સતગુરુ માતાજી રામદાસ માતાજી પાસે બેઠા હતા હું અમારા જગદીશ મામા અમારા ભગવાન મામા અમારા જીતુભાઈ બધા બેઠા હતા અને ત્યારે માં એમ કહેવાય કે અમારા બધા સ્વયંસેવકો સાથે સરસ મજાનો સત્સંગ કરતા હતા અને માએ અમારા જીતુભાઈને પૂછ્યું સાંભળ્યું બેટા જીતુ કે હું કે બેટા ટેરવા છે ટેરવા એ તો બહુ સારા છે હો ત્યારે જીતુભાઈ કીધું મારી તમારી વાત સાચી હો ટેરવા બહુ સારા છે અને હજુ હા પાડી ત્યારે વળી પાછું અમારા રામદાસ માતાજી અમારા ભગવાન મામાને કીધું કે બેટા ટેરવા તો સારા છે હારે હારે એમ કહેવાય કે રણકાર બહુ મીઠો છે હો અને ત્યારે અમારા ભગવાન મામાએ હા પાડી કે હા માડી હો રણકાર ખરેખર મીઠો છે ટેરવા મીઠા રણકાર મીઠો અને એથી આગળ કીધું કે ટેરવા તો મીઠા છે રણકાર તો મીઠો છે પણ એમ કહેવાય કે મારી કડવું છે ને કડવું બહુ મીઠું છે હે કડવું તે ખરેખર બહુ મીઠું છે અને ત્યારે એમ કહેવાય કે હું બાજુમાં બેઠેલો મને આમાં કઈ ખબર મેં પૂછ્યું માડી જેના ટેરવા મીઠા પછી તુંબડું મીઠું આ તમે બધી વાત કરી આ સમજાણું નહીં મને તારે માડીએ મને કીધું બટા આપણે જો ઉગમણી દિશ બાજુ કાન માંડ અને ત્યારે કાન માંડ મને કઈ સંભળાય છે મેં કીધું હન માડી કે આપણી બેઠી દેશી સંતવાણી છે ધીમો ધીમો રામસાગર વાગે છે તો શરૂઆતમાં આપણે જગદીશ મામાને મેં કીધું તારા જગદીશ મામાને જગદીશભાઈ પ્રજાપતિને કીધું કે તુંબડું બહુ મીઠું છે ઓય તુંબડું એટલે કે રામસાગર એની માલકોર જે ઝીણો ઝીણો રામસાગર વાગે છે
ઝીણો ઝીણો જે રામ સાગર વાગે છે અને એ રામ સાગરના તાલે જે ભજનિયા ગવાય છે ને એ તુંબડામાંથી બનેલો રામ સાગર છે. એટલે કીધું કે તુંબડું બહુ મીઠું છે. અત્યારના જમાનાનું જે તુંબડું કહેવાય, અપડેટ થયેલું તુંબડું કહેવાય, અપડેટ થયેલો રામ સાગર કહેવાય. એટલે બેનજો એવા બેનજામાં સંગત આપી રહ્યા છે મારા પરમ સ્નેહી મિત્ર ભાઈ શ્રી નિલેશભાઈ. એને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવી લો. પછી આગળ કીધું તું મારા જીતુભાઈને કે ટેરવા બહુ મીઠા, ટેરવા ખરેખર જેના બહુ મીઠા છે. અને ખૂબ પ્રસિદ્ધિ આટલું મોટું નામ હોવા છતાં અંતરમાં જરીકે અભિમાનને વર્ષોથી સાથે કાર્યક્રમ કરીએ છીએ, જેના ટેરવા ખરેખર બહુ મીઠા છે. આગળ તમે જ્યારે સંતવાણી ભજનમાં જોશો ત્યારે તમને ખ્યાલ આવશે. એવા ભાઈ શ્રી નિલેશભાઈ ઉસ્તાદ અને અમારા સાહિલભાઈ બારોટ બેને એકવાર તાળીઓના નાદથી વધાવી. અને ખરેખર રણકાર બહુ મીઠો છે. રણકાર એટલે મંજીરાના માણીગર. અમારા ગેલા ભગત અને ચમનભાઈ બંને ભાઈઓને એકવાર તાળીઓના નાદથી વધાવી. અને કડવું બહુ મીઠું છે. કડવું એટલે કદાચ તમને ખબર હોય કે ન ખબર હોય, ભક્ત કવિ નરસિંહ મહેતા થઈ ગયા એનું લખેલું એક પદ છે કડવું. ભક્ત કવિ શ્રી પ્રેમાનંદ થઈ ગયા એનું લખેલું પદ છે કડવું. ઈ ભજન છે, ઈ સંતવાણી છે, એમાં નરસિંહ મહેતાનું આ પદ કડવું ગવાયેલું છે. ઈ પ્રેમાનંદનું પદ કડવું ગવાયેલું છે. ઈ પદનું નામ ભલે કડવું રહ્યું, ઈ કડવું પદ ભલે ગવાય રહ્યું, પણ ઈ ગાનાર જે કલાકાર છે એનો કંઠ આ હું મીઠો કંઠ છે. કડવા પદને ઉજળું કરી બતાવ્યું છે. એવો જેનો ઉજળો કંઠ છે એ કડવા પદને પણ મીઠું કરી જાણે એવા ભાઈ શ્રી મહેશભાઈ પ્રજાપતિને એકવાર જોરદાર તાળીઓના નાદથી મારો બાપલિયો વધાવી લો. એવા રીતે ખૂબ સારા એવા એમ કહેવાય કે ભજન આરાધક લોક ગાયિકા પણ જેને કહી શકાય એવા બેન શ્રી વરસાદ તલસાણીને પણ એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવી લો. અને બાલ કલાકાર જેમને હા બહુ એક લાવો છે અને શું મીઠા ભજન ગાય છે, બહુ સરસ ભજન ગાય છે એવા બેન શ્રી શ્રદ્ધાબેન પટેલ, એમને પણ એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવી લો. અને ભેગો મને તાળીઓના નાદથી વધાવી. આપણે ઘરના ડાકરા ઘરના હું હાજર, કારણ કે તાળી હરખી ન પડી. મને એકવાર હરખો તાળીથી વધાવો. સરસ. હવે રેડી. અને અમે બોલી અને તમારા સુધી અવાજ ભોગે એવું સરસ મજાનું વર્ષોથી જેની અમારા રમેશ મામા સ્વર્ગસ્થ કહેતા હતા એમને કંઈક જીવ ન ઉપડે, પણ મંદિરમાં એમને અવિરત સેવા આપી છે, ઘણી સેવા આપી છે. એવા ભક્તિ સાવણ અમારા હકાભાઈ કહે છે કે ગુજરાતનું બીજા નંબરનું, પહેલા નંબરનું કયું છે એ તો ખબર નથી, પણ બીજા નંબરનું સાવણ એમ કહેવાય કે ભક્તિ સાવણ. એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવી લો ભક્તિ સાવણ. અને ભજન સદગુરુ કૃપા અત્યારે આજ અમારે લાઈવ વાળા કદાચ આમથી એમ થઈ ગયા, પણ અમારા જગદીશ પંબાની ચેનલ સતગુરુ કૃપા 111 એ ચેનલ પર ભજન લાઈવ છે. અને રામદેવપીર મંદિરની ઓફિશિયલ ચેનલ અલખ આરાધના એમાં પણ આપણે ભજન આવશે. તો વધારે કઈ વાત ન કરતા વર્ણા નામાર્થ સંઘાના રસાના છંદ સામપી મંગલા નાચ કરતારો વંદે વાણી વિનાયકો વિઘ્નેશ્વરાય વરદાય સુત્રિયાય જગદીશાય લંબોદરાય નાગાન નાય ગૌરી સુતાય ગણનાય નમો નમસ્તે. એવા ગરવા ગણપતિ મહારાજની વંદના તરફ જવું છે, એવા સંતવાણી ભજન તરફ જવું છે, એવા અંતરની ઉરીમાંથી સંતોને જે જેમ કહેવાય કે વાણી પ્રગટ થઈ એવી વાણી બાજુ થયું છે. ત્યારે ભાઈ મહેશભાઈ પ્રજાપતિનું ગુરુ પધારો બાપલિયા. એવા ગરવા ગણપતિ મહારાજની વંદના તેમજ એમની અંતરની ઉર્વીમાંથી જે સંતોની વાણી રૂપી શબ્દ પ્રગટ થાય એવી સંતોની વાણી સંતવાણીને વધારે ભાઈ શ્રી મહેશભાઈ પ્રજાપતિ એકવાર જોરદાર તાળીઓના નાદથી વધારેલો ભાઈ શ્રી મહેશભાઈ પ્રજાપતિ.